એકાંતિક ધર્મ પામ્યાનું, વાસના ટાર્યાનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 ફાગણવદી પ્રતિપદાને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પરમહંસની જાયગાને વિશે વિરાજમાન હતા ને ધોરો ખેસ પહેર્યો હતો ને ધોરી ચાદર ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી ને તે પાગને વિશે ધોરા પુષ્પના તોરા વિરાજમાન હતા ને કંઠમાં ધોરા પુષ્પના હાર વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સર્વ સાધન કરતા વાસના ટાળવી એ સાધન મોટું છે. તે વાસના ટાળવાની એમ વ્યક્તિ છે જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે પંચ વિષય તેને વિશે જેટલી પોતાને તૃષ્ણા હોય તેનો વિચાર કરવો છે. મારે જેટલી ભગવાનને વિશે વાસના છે તેટલી જ જગતને વિશે છે કે ઓછી વધુ છે તેની પરીક્ષા કરવી અને જેટલી ભગવાનની વાત સાંભળવામાં શ્રોત્ર ઇન્દ્રિય લોભાતી હોય તેટલી જ જગતની વાત સાંભળવામાં લોભાતી હોય તો એમ જાણવું જે ભગવાનમાં ને જગતમાં બરોબર વાસના છે. એવી જ રીતે સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ સર્વે વિષયનો તપાસ કરવો અને જ્યારે એવી રીતે તપાસ કરતો કરતો જગતની વાસનાને ઘટાડતો જાય ને ભગવાનની વાસનાને વધારતો જાય તેણે કરીને એને પંચ વિષયને વિશે સમબુદ્ધિ થઈ જાય છે ને સમબુદ્ધિ થયા પછી નિંદા ને સ્તુતિ સરખા લાગે અને સારો સ્પર્શ અને બુડો સ્પર્શ સરખો લાગે તેમજ સારું રૂપ અને ભૂળું રૂપ તથા બાલ, યુવાન ને વૃદ્ધ એવી જે સ્ત્રીઓ તથા કચરો ને કંચન એ સર્વે સરખું ભાસે તેમજ સારા ને ભૂળા જે રસ ને ગંધ તે પણ સરખા ભાસે. એવી રીતે સ્વાભાવિકપણે વર્તાય ત્યારે જાણીએ જે વાસના જીતાણી અને વાસના રહિત વર્તવું એ એકાંતિકનો ધર્મ છે. અને વાસના જરાક રહી જાય તો સમાધિવાળો હોય અને નાડી પ્રાણ તણાતા હોય તોય પણ વાસના સમાધિમાંથી પાછો ખેંચી લાવે છે. માટે વાસના ટાળે તે જ એકાંતિક ભક્ત છે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, વાસના ટાળ્યાનો શો ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એક તો આત્મનિષ્ઠાની દ્રઢતા જોઈએ અને બીજું પંચ વિષયનું તુચ્છપણું જાણવું જોઈએ અને ત્રીજું ભગવાનનું અતિશય મહાત્મા જાણ્યું જોઈએ છે. ભગવાન વૈકુંઠ, ગોલોક, બ્રહ્મમોલ એ સર્વે ધામના પતિ છે. માટે એવા ભગવાનને પામીને તુચ્છ વિષયના સુખમાં હું શું પ્રીતિ રાખું? એવી રીતે ભગવાનના મહિમાનો વિચાર કરે અને વળી એમ વિચાર કરે છે ભગવાનને ભજતા થકા પણ જો કોઈ ખોટ રહી જશે ને કદાપી જો ભગવાનના ધામમાં નહીં જવાય અને ઇન્દ્રલોક તથા બ્રહ્મલોકને વિશે ભગવાન મૂકશે
તોય પણ આ લોકના કરતાં તો ત્યાં કોટી ગણા વધુ સુખ છે એવો વિચાર કરીને પણ આ સંસારના તુચ્છ સુખ થકી વાસનાએ રહિત થવું અને એવી રીતે ભગવાનનો મહિમા જાણીને વાસનાએ રહિત થાય છે, ત્યારે પછી એને એમ જણાય છે જે મારે કોઈ કારે વાસના હતી જ નહીં અને એ તો મને વચમાં કાંઈક ભ્રમ જેવું થયું હતું, પણ હું તો સદા વાસનાએ રહિત છું એવું ભાસે છે. અને આવી રીતનો જે એકાંતિક ધર્મ તે તો જે એવા નિર્વાસનિક પુરુષ હોય અને જેને ભગવાનની વિશે સ્થિતિ થઈ હોય તેને વચને કરીને જ પમાય, પણ ગ્રંથમાં લખી રાખ્યો હોય તેણે કરીને નથી પમાતો. અને કોઈક સાંભળીને તેવીને તેવી વાત કહેવા જાય તો કહેતા પણ આવડે નહીં. માટે જેને એકાંતિકના ધર્મમાં સ્થિતિ થઈ હોય તે થકી જ એકાંતિકનો ધર્મ પમાય છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 60મું વચનામૃત જે તે થયું. લાકડા, પાણા, ઈટાળા, માણસ એમાં સૌને દેવની માયાનો મોહ થયો છે, પણ ભગવાનની મૂર્તિ આગળ તો આ સર્વે કાળનું ભક્ષ છે. અને કથા છે એ ભગવાનની મૂર્તિ છે, તે થકી સમજણની દ્રઢતા થાય છે, માટે એનો અભ્યાસ રાખવો. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, જેમ કુસંગી ને સત્સંગીમાં ભેદ છે તેમ સાધારણમાં ને એકાંતિકમાં ભેદ છે. ને 9 યોગેશ્વર હતા તેમાં એકે વાત કરી, તેથી 8 ઝાંખા પડી ગયા. પછી તે સર્વે મળીને એકને મારવા તૈયાર થયા. તેમ એ તો એવી વાત છે. ને જે એકાંતિક હોય તે તો નિષ્કામ હોય, તે એક ભગવાનનું જ નિરૂપણ કર્યા કરે, ને બીજો સકામ હોય તે ભગવાન પાસે માગ્યા કરે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, સાધુની વાતોની ગતિ તો કાળના જેવી છે, તે દેખાય જ નહીં, પણ અજ્ઞાન ટાળી નાખે. જેમ બાળકમાંથી જુવાન થાય છે ને તે વૃદ્ધ થાય છે તે દેખાતું નથી તેમ, અને બીજે ઠેકાણે જેટલું કામ એક કલ્પે થાય છે તેટલું કામ અહીં એક દિવસે થાય છે. માટે જેને કસર ટાળવી હોય તેને તો આ બરાબર બીજો કોઈ સારો જોગ નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, એક દિવસ મહારાજે મને કહ્યું છે મંડળ બાંધો. ત્યારે હું કાંઈ બોલ્યો નહીં. ત્યારે સામું જોઈને કહ્યું છે, સાધુ તો 5 રાખીએ જેથી જીવનું કલ્યાણ થાય. એમ કહીને કહેવા માંડ્યા, જે સાધુ તો 10 રાખીએ, 20 રાખીએ, 50 રાખીએ, 100 રાખીએ ને સાધુ તો 200 રાખીએ. પછી તો હું બોલ્યો નહીં, પણ અંતે એમ કર્યું. એ વાતની દીર્ઘદર્શીને ખબર પડે, આપણે તો કાંઈ જાણીએ નહીં. અરે એક દિવસ મહારાજે મને પૂર્વાશ્રમમાં હતો ત્યાં આવીને કહ્યું છે, શું કરો છો ને શું કરવા આવ્યા છીએ, ને બ્રહ્મતેજ તો સુકાઈ ગયું છે એમ કહીને દેખાણા નહીં. તે દિવસથી જીવનું કલ્યાણ થાય તેમ જ કરીએ છીએ. અને એક દિવસ મહારાજને 4 પ્રશ્ન પૂછાવ્યા. તેમાં એક તો ધ્યાન કરવું, બીજું આત્માપણે વર્તવું, ત્રીજું માંદાની સેવા કરવી, ને ચોથું ભગવાનની વાતો કરવી. એ ચારેમાં અધિક કોણ છે તે કહો. પછી મહારાજે કહ્યું છે, વાતો જ અધિક છે. તે દિવસથી મેં વાતો કરવા માંડી છે, તે રાત દાડો સોંપો જ પડતો નથી, જેથી જીવ ભ્રમરૂપ થઈ જાય છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, મોટાને કોઈ વાત કોઈને સમજાવવી હોય ત્યારે બીજા પાસે મોકલીને તેની પાસે વાત કરાવીને સમજાવે, પણ પંડે કહે નહીં. ગોપાળ સ્વામી મારી પાસે વાત કરાવી સમજાવતા, એવી મોટાની રીત છે, ને પોતે તેનું પ્રમાણ કરી આપે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મહારાજ આમ બેસતા 8 ધામ જોયા, પણ આવા સાધુ ક્યાંય નથી, ને એના દર્શનને ભગવાન પણ ઈચ્છે છે, ને આ સાધુમાં તો ભગવાન રહ્યા છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, વ્યવહાર છે તે કરવો ને મને કરીને જુદા રહેવું.
ધૃતરાષ્ટ્રને ભીમ મળ્યા એવું હેત વ્યવહારમાં દેહ કરીને રાખવું, ગરાસિયાના જેવું હેત રાખવું, મને કરીને ને જીવે કરીને જુદા રહેવું, તેમાં ભળવા આવે તેનો ત્યાગ કરવો, વ્યવહારમાં હરખ શોક થાય એ જ માયાનું રૂપ છે. દેહ કરીને રાજ કરવું પણ જીવ તો ભગવાનમાં જ જોડી દેવો, જે હું ભગવાનનો છું ને ભગવાન મારા છે એમ જીવ જડી દેવો, ને ભજન ઓછું થશે, કીર્તન ઓછા ગવાશે તેની ફિકર નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, જેમ છે તેમ ઓળખવું એ કઠણ છે, ને ઓળખાય તો સમાગમમાં રહેવું કઠણ છે, ને સમાગમમાં રહે તો જીવ સોંપીને અનુવૃત્તિમાં રહેવું એ કઠણ છે. બે આના પણ કોઈના પક્ષનો ભાગ રહે ખરો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, કોક મોટો માણસ ઘોડા લઈને આવે તે ન ગમે, તે જાણું છે ક્યારે જાય. તે મરને મોતિયા લાવ્યા હોય તેમાં શું, કૂતરાનું નામ પણ મોતિયો હોય છે. આવા ગરીબ હરિજન ગમે, અને વનમાં પણ 25-50 સાધુ તો જોઈએ, ને માદો થાવ ત્યારે પણ ઘીવાળી લાપસી ન ભાવે. માટે યદ્યદ આચરતી શ્રેષ્ઠ તત્તદ એવેતરો જન સ યત પ્રમાણમ કુરુતે લોકસ્તદનુવર્તતે. મોટેરો હોય તે ચાલે તે માર્ગે ચાલવું, જેમ મોટેરો હોય તે કરે તેમ થાય. ઘીની આંટલી હું રાખું તો સૌ રાખે, ને હું જેમ ચડાઈ દઉં તેમ ચડી જાય, પણ મારે તો કેવળ પ્રભુ સાંભળે એટલું જ કરવું છે એમ પોતાનું વર્તન તથા રીત તે કહી દેખાડી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. પછી સ્વામી કહે, જેના અક્ષર ગુરુ હોય તે અક્ષરધામમાં લઈ જાય ને પુરુષોત્તમને મેળવે.